અને હવે આગળ વાત કરી નર્મદાના કેવડિયામાં વળતર માટે વિચિત્ર વિરોધ કરાયો છે। ગણપત તડવી નામની વ્યક્તિ હાઈટેન્શન લાઇન પર ચડી ગઈ હતી। પોતાની માંગણીઓ માટે જોખમી વિરોધ કર્યો હતો। વળતર જમીનના બદલામાં જમીન ન આપતા રોષે ભરાયા હતા અને હાઈટેન્શન વાયર પર ચડી ગયા હતા। એસડીએમ અને એકતાનગરના પીઆઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। તો કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવી જે છેલ્લા ઘણા સમયથી પોતાના માંગ છે તેને લઈને રજૂઆતો તો કરી રહ્યા છે, પરંતુ તેનો ઉકેલ ના આવતા તેઓએ હવે એક વિચિત્ર વિરોધ કર્યો, જીવને જોખમમાં મૂક્યો અને તેઓ હાઈટેન્શન લાઇન પર ચડી ગયા હતા। જો કે ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા મારી સાથે જોડાઈ ગયા છે। ચેતર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વળતર માટે આ વિરોધ કેટલો યોગ્ય માનો છો કે જીવને જોખમમાં લોકો મૂકી દે છે? કેવડિયામાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી 2013-14 થી આવ્યું છે એટલે ત્યાંના જે આદિવાસી ખેડૂતો છે તેમની 73 ડબલ એની જમીનો સરકારે કોઈ પણ જાતની ગ્રામસભા કે વ્યક્તિની પરવાનગી વગર, કોઈ પણ જાતના જાહેર સુનાવણી વગર બારોબાર શ્રી સરકાર કરીને એમણે નવા પ્રોજેક્ટો માટે આપી દીધેલ છે અને ઘણા ઉદ્યોગપતિઓને, ઘણા કોર્પોરેટ જગતના લોકો ત્યાંની 73 ડબેલીની જમીનો લઈ લીધી છે। ત્યારે સંવિધાન એવું કહે છે, બંધારણ, કે આદિવાસીની 73 ડબેલીની જમીનો જો શ્રી સરકાર થાય છે તો પણ એ ફરી પણ મૂળ માલિકને આપવાની જોગવાઈ છે અને 73 ડબેલીની જમીનો ક્યારે પણ બિન આદિવાસીને આપવાની જોગવાઈ નથી। છતાં આવું થાય છે ત્યારે કેવડિયાના ખેડૂતોએ અનેકો વાર, ગણપતભાઈ તડવી હોય કે બીજા ખેડૂતો, અનેકવાર કલેક્ટર શ્રી, સરકાર શ્રીને અનેકવાર આવેદનો, નિવેદનો આપ્યા છે, ધરણા કર્યા છે, બધું જ કર્યું છે, પણ હજુ પણ એમના નિવારણ નથી આવતું। એમની જમીનમાં ભવન બનાવી દેવામાં આવ્યું છે, ખૂબ મોટી બિલ્ડિંગ બનાવી દેવામાં આવી છે કોઈ પણ જાતની પરવાનગી વગર। એમાં એમનો વિરોધ ચાલી રહ્યો છે। અગાઉ એમણે સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હતી પણ કોઈ સાંભળતું નથી। એના લીધે જ કદાચ આવા કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે વિરોધના, કે પોતાની માંગને લઈને, જમીનની માંગ હોય, વળતરની માંગ હોય, અનેકવાર રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ લાગે છે તમને કે તંત્ર ધ્યાન નથી આપતું? આ વળતરની માંગ નથી, જમીન એમની કટિયામાં એમનું નામ છે, પોતાના નામે જમીન પર બીજા સરકારી બિલ્ડિંગ બની ગયું છે અને ખેડૂતની સંમતિ લીધા વગર બની ગયું છે, પરવાનગી કોઈ પણ જાતની લીધા વગર બની ગયું છે। એની લગભગ એવા 40 થી 50 ખેડૂતો છે જેમની મને પણ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રીએ માહિતી આપી છે અને એમણે આ જે ગણપતભાઈ છે એમને અગાઉ 1 કરોડ ને 33 લાખ રૂપિયા આપવાની વાત ત્યાંના સીઓ અધિકારીએ પણ કરી હતી, પણ ગણપતભાઈ કીધું કે મને સંમતિ વગર મારી જમીનમાં કઈ રીતના આટલું મોટું બિલ્ડિંગ બનાવી દેવામાં આવે, એટલે એ પૈસાની પણ ના પાડતા હતા એવું મને જાણવા મળ્યું છે। ત્યારે કોઈ પણ અધિકારી કે કોઈ પણ પ્રશાસન જવાબ નથી આપતા, એનાથી કંટાળીને કદાચ આ પગલું ભર્યું હશે એવું મને લાગે છે। ચેતર, આવા મુદ્દાઓ જ્યારે સામે આવતા હોય છે તો હવે આગળ આપની પણ, જે આપ પણ ત્યાંના પ્રતિનિધિ છો, લોકોની વાતો સાંભળો છો, આગળ કેવી રીતે રજૂઆત કરશો? અમે અગાઉ ત્યાંના સીઓ અધિકારીને પણ આ બાબતને લઈને મળવા ગયા હતા, પણ એમણે અમને મુલાકાત નહોતી આપી। તો કલેક્ટર સાહેબને તો જિલ્લા સંકલનમાં અમે ચર્ચા કરી હતી, એમને તો ખબર છે, એમણે માહિતી પણ મને આપી છે। તો ચોક્કસપણે આપણે માનીએ છીએ કે કેવડિયાના જે પણ લોકોની 73 ડબેલીની જમીનો સરકાર કરવામાં આવી છે, બીજા લોકોને આપી દેવામાં આવી છે, ફરી શ્રી સરકાર કરીને મૂળ માલિક જે આદિવાસીઓ હતા એમને આપી દેવામાં આવે એવી અમારી માંગણી છે। એને લઈને આવનારા દિવસોમાં જે પણ રચનાત્મક કાર્યક્રમો આપવાના થશે એ અસરગ્રસ્તોને સાથે રાખીને અમે આપીશું। ચેતર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। ચોપરેટી ખાતે જે વિસ્તાર છે ત્યાં જે ગોરા હાઈ લેવલ બ્રિજ પર બાજુમાં એક ટાવર છે ઇલેક્ટ્રિકનો, ત્યાં વધુ એક ઘટના બની છે। તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિકના ટાવર પર એક યુવાન ચડી ગયો છે। અગાઉ પણ અનેક વખત માંગને લઈને સ્થાનિક લોકો આવી રીતે ટાવર પર ચડતા હોય છે, ત્યારે હાલમાં જે ગણપતભાઈ તડવી કેવડિયા ગામના છે ટાવર પર ચડ્યા છે, ત્યારે આપણે સ્થાનિક આગેવાન છે એમની સાથે વાત કરીશું। આશીષભાઈ, ગણપતભાઈ કયા મુદ્દાને લઈને ટાવર પર ચડ્યા છે? ગણપતભાઈની કેવડિયા ગામ ખાતે ટોટલ 42 એકર જમીન એમના એકલાની જ ગયેલી છે। તે બાબતે જ્યારે વળતરની માંગણી કરે છે તો 2020માં થોડું ઘણું એમનું વળતર ચૂકવું
પછી વળતર કે જમીનના બદલામાં જમીનની માંગણી કરી તો એમને ઓફિસોના ધક્કા ખવડાવવા પડ્યા. આ પહેલા 2 મહિના પહેલા જ્યારે ચર્યા હતા તો એમને આશ્વાસન આપવામાં આવેલું દરેક વહીવટી તંત્ર દ્વારા કે ભાઈ અમે તમારું વળતર પૂરેપૂરું ચૂકવી આપીશું અને જે આપવાનું હશે એ આપીશું. તેમ છતાંય 2 મહિનાથી એમને ઓફિસોના ને એને ધક્કા ખવડાવવા કર્યા, પરંતુ વળતર નહીં આપ્યું કે એમને કોઈ યોગ્ય જવાબ નથી આપ્યો. તો આજે ફરી એમને તાવ પર ચડવું પડે તો આ એક ઘણી દુઃખની વાત છે કે વારંવાર આવું કરવું પડે છે. આ પહેલાંય ઘણા લોકો ટાવર પર ચડ્યા છે, તો અમારી આ વખતે તો એ જ માંગણી છે કે આ બીજી વાર એમને ચડવું પડ્યું તો કયા અધિકારીના પાપે ચડવું પડ્યું તો એમના વિરુદ્ધ પોલીસ તંત્ર છે જ તો ફરિયાદ નોંધે. કારણ કે આ પહેલાંય ઘણા આંદોલન થયા છે તો ઘણા લોકો ઉપર પોલીસ દ્વારા ફરિયાદો કરીને ઘણા જેલોમાં પૂરવામાં આવ્યા છે. તો આજે જો વહીવટી તંત્ર જાતે ભૂલ કરે છે તો એમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ ને એમના વિરુદ્ધ એક્શન લેવી જોઈએ ને આ ગણપતભાઈ ને એમના જેવા કેટલાય લોકોને ન્યાય મળવો જોઈએ. તો તમે જોયું કે આગેવાનોનું શું કહેવું છે. હાલમાં જે પોલીસ પણ છે અને ટાવર તમને બતાવીશ કે આ જે ટાવર છે એ ટાવર પર ગણપતભાઈ ચડી ગયા છે, ત્યારે હાલમાં તંત્ર દ્વારા તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર જે છે ત્યાં અનેક જે આવા ટાવરો છે એ ટાવરો પર ટાવર પર ચડીને અનેક અસરગ્રસ્તો અને સ્થાનિક લોકો ચડતા હોય છે અને પોતાની માંગોને લઈને તેમની જે વર્ષો જૂની પડતર માંગણીઓ છે. ત્યારે હાલમાં ફરી એક વખત ગણપતભાઈ ટાવર પર ચડતા તંત્ર દોડતું થયું છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.